મેમ, બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા કોને વધારે રહેલી છે? બ્રેસ્ટ કેન્સર કોઈ પણ સ્ત્રીને થઈ શકે છે, પરંતુ તેની થવાની શક્યતા સૌથી વધારે પેલું જેનેટિક ફેક્ટર કે જેના ફેમિલીમાં અમુક પ્રકારના રંગસૂત્રોમાં તકલીફ થઈ હોય તો એને થઈ શકે છે. જેમ કે કોઈના મમ્મી, માસી કે બહેનને થયું હોય તો તેને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા સૌથી વધારે છે. બીજું, અમુક પ્રકારની દવાઓ કે જેમાં ઇસ્ટ્રોજન નામના હોર્મોન્સનું પ્રમાણ વધારે હોય એ લાંબો સમય માટે લેવામાં આવે તો એને બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. જેમ કે પ્રેગ્નન્સી ના રહે એ માટે લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળીઓ. અને બીજું, એકવાર માસિક જતું રહે એટલે મેનોપોઝ આવે પછી અમુક પ્રકારની ઇસ્ટ્રોજન વાળી દવા જો લાંબો સમય લેવામાં આવે તો તેને થઈ શકે છે. ત્રીજું, જો મોડી ઉંમરે મેરેજ થતા હોય અને મોડી ઉંમરે પ્રેગ્નન્સી રહી હોય કે એકવાર ડિલિવરી થઈ ગયા પછી બાળકને બ્રેસ્ટ ફીડિંગ ના કરાવ્યું હોય તેને થઈ શકે છે. અને ચોથું, વધારે પડતો સ્ટ્રેસ લેવાતો હોય, બેઠાડું જીવન હોય, વ્યાયામ ના થતો હોય, વધારે પ્રિઝર્વેટિવ્સ વાળો ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખોરાક લેવાતો હોય, ખરાબ આદતો જેવી કે સ્મોકિંગ, આલ્કોહોલ લેતા હોય તો આ બધા કારણોસર શરીરમાં હોર્મોન્સ ડિસ્ટર્બન્સ થાય છે અને તેનાથી રંગસૂત્રોમાં તકલીફ થઈ શકે છે અને લાંબા સમયે બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે.